પ્રભુ ઈસુના પવિત્ર અને ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. 2 જાન્યુઆરી 2026 અને શુક્રવારનો આ દિવસ અને આ વર્ષમાં આપણે બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ છીએ. પ્રકટીકરણનું પુસ્તક, તેનો 3 અધ્યાય અને 20મી કલમ. ત્યાં લખ્યું છે, જો હું બહાણા આગળ ઊભો રહીને બહાણું ઠોકું છું, જો કોઈ મારી વાણી સાંભળીને બહાણું ઉઘાડશે, તો હું તેની પાસે માહે આવીને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. હવે પ્રકટીકરણનું પુસ્તક, જે યોહાને પ્રભુનો શિષ્ય એણે 95-96ની સાલમાં લખેલું. ડોમેશિયન રાજા ત્યારે રોમમાં રાજ કરતો હતો અને ખ્રિસ્તી વિશ્વાસને લીધે આ પ્રભુના શિષ્ય યોહાનને દેશ નિકાલની સેવા કરી હતી. પાત્મસ નામના બેટમાં એને મોકલી દેવામાં આવેલો અને ત્યાં આગળ આત્મામાં હતો ત્યારે એને જે સંદર્શન થયું અને પ્રભુ ઈસુએ 7 મંડળીઓને પત્રો લખાવ્યા. એમાંનો લાવદિકિયાની મંડળીને ઈસુએ પત્ર યોહાનની મારફતે લખાવ્યો અને એમાં આ વચન લખવામાં આવ્યું છે, જુઓ હું બહાણા આગળ ઊભો રહીને બહાણું ખટખટાવું છું. હવે એ વખતે ભારે સતાવણી હતી. ઇતિહાસ પ્રમાણે 2 ખ્રિસ્તી વ્યક્તિઓ સાથે મળે તો જાહેરમાં વાત ના કરી શકે. એક ખ્રિસ્તી વ્યક્તિ એના પગના અંગૂઠાથી માછલીનું અડધું ચિત્ર દોરે અને બીજો ખ્રિસ્તી વ્યક્તિ એ માછલીનું ચિત્ર પૂરું કરે અને પછી જો ઉપર છેદ મૂકે તો એનો અર્થ થાય કે અમારા વિસ્તારમાં સતાવણી ચાલુ છે. અને એ રીતે 2 ખ્રિસ્તીઓ વાત કરતા હતા. કોઈને ખબર પણ ના પડવી જોઈએ, રોમન સરકારના સૈનિકોને. અને એવા સમયમાં રોમન સૈનિકો દરેક ઘરમાં બહાણું ખખડાવે. જો ખ્રિસ્તી વ્યક્તિનું ઘરનું બહાણું ખખડાવે અને ઘરમાં જો કોઈ વ્યક્તિ છે ને ખોલે છે તો એમને કાપી નાખે, મારી નાખે. ઇતિહાસ કહે છે. અને એવા સમયે ઘણા બધા સૈનિકો બહાણું ખખડાવે, પરંતુ પેલા લોકો અંદરથી ખોલે નહીં કે સૈનિક હશે, આપણને કાપી નાખશે, આપણને મારી નાખશે. એ સમયમાં પ્રભુ આત્મિકતાની બાબત કરતા કહે છે કે જો હું બહાણું ખખડાવું છું, સૈનિકો નહીં, અને હું બહાણું ખખડાવું ને જો તમે મારો અવાજ સાંભળીને બહાણું ખોલશો તો હું તમારી સાથે, તમે મારી સાથે જમશો. પ્રભુ કહે છે બહાણા આગળ હું ઊભો છું. ઐતિહાસિક બાબત જુદી હતી, સતાવણીની બાબત જુદી હતી, પણ આ વચન ઐતિહાસિકની સાથે, સતાવણીની સાથે આત્મિકતા બતાવે છે કે પ્રભુને માટે તમે બહાણું ખોલ્યું છે. 2025નું વર્ષ પૂરું થઈ ગયું. શું એ ઈસુને માટે 2026માં આપણે આપણું હૃદયરૂપી, જીવનરૂપી બહાણું ખોલ્યું છે? એ બહાણા આગળ ખટખટાવ્યા જ કરે છે. આપણા જીવનમાં પ્રભુ આવવા માગે છે, બહાર ઊભો રહીને બહાણું ખખડાવે છે. એક વખતે સન્ડે સ્કૂલમાં ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી અને પ્રકટીકરણ 3 ને 20 આધારે ચિત્ર દોરવાનું. ઘણા બધા વિદ્યાર્થી ભાઈ બહેનોએ, બાળકોએ ચિત્ર દોર્યું. સરસ મજાનું બહાણું, ઈસુ ઊભા છે, બહાણું ખટખટાવે છે.
અને જ્યારે નિર્ણાયક કમિટીએ પહેલો નંબર એક વ્યક્તિને આપ્યો, એક છોકરાને, ત્યારે બીજા વાલીઓએ વિરોધ કર્યો કે આ બહાનું જે એણે દોર્યું છે એમાં ભૂલ છે. જે હેન્ડલ હોવું જોઈએ એ બહાર તો બતાવ્યું નથી અને એને તમે પહેલો નંબર કેવી રીતે આપ્યો? ત્યારે નિર્ણાયકોએ કહ્યું કે આ બહાનું એવું છે કે બહારથી ખોલવાનું નથી, અંદરથી ખોલવાનું છે. એટલે બહાનું એ છોકરાએ અંદર હેન્ડલ મૂક્યું છે એમ સમજવાનું, બહાર જરૂર નથી, ઈસુને ખોલવાનું નથી. વાલા ભાઈઓ અને બહેનો, આ 2026ના વર્ષમાં આપણા જીવનોમાં પ્રભુ આવવા માગે છે. સો એના માટે આપણે આપણા જીવનનું હૃદયરૂપી બારણું ખોલી દીધું છે. પ્રભુના નામને ધન્યવાદ. જો બંધ જ રાખ્યું છે તો પ્રભુ કહે છે હું હજુ પણ બારણું ખટખટાવું છું. મારો વાત સાંભળીને તમે એ બારણું ઉઘાડો. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે પ્રભુ તમારી કૃપામાં જે વચન તમે એમને બતાવ્યું, અમારું બારણું તમે ખટખટાવો છો, ઠોકી રહ્યા છો. અમે ખોલીએ, તમને આમંત્રણ આપીએ, તમને સ્વીકારીએ, એ માટે સહાય કરો. 2026નું વર્ષ અમારા બધાના માટે આશીર્વાદિત કરો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.